નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। દરોડા પહેલા દિલ્હીમાં ઈડીને ચકમો આપનાર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાંચી પહોંચી ગયા છે। હેમંત સોરેન જે લગભગ 40 કલાક સુધી ગુમ હોવાના અહેવાલ હતા, તેઓ મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ જાહેરમાં આવ્યા હતા। સર્કિટ હાઉસમાં ભેગા થયા બાદ સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્યો એ સીએમ આવાસ પહોંચ્યા। હેમંત સોરેનની પત્ની કલ્પના પણ ધારાસભ્યોની બેઠકમાં જોવા મળી હતી। ત્યારબાદ ફરી એકવાર કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાની અટકળોએ જોર પકડ્યું છે। હાલમાં જ વાત કરવામાં આવે તો ગાડી સીટ પરથી ધારાસભ્ય સરફરાઝ અહેમદે રાજીનામું આપ્યું હતું, તો ભાજપે દાવો કર્યો હતો કે જેએમએમને કલ્પના સોરેનને સીએમ બનાવવા માટે આ સીટ ખાલી કરી હતી। એવું માનવામાં આવે છે કે જો કલ્પના સોરેનને સીએમ બનાવવામાં આવે છે તો તેઓ ગાંડે સીટથી પેટા ચૂંટણી લડી શકે છે। જોકે હેમંત સોરેને પોતે આ અટકળોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ ભાજપની કલ્પના છે। મંગળવારે લેન્ડ ફોર જોબ્સ કેસમાં ઈડી બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પૂછપરછ કરી રહી છે। તેજસ્વી યાદવ સવારે 11:30 પટનાના બેંક રોડ સ્થિત ઈડીની ઓફિસે પહોંચ્યા હતા। ઈડી ઓફિસે તેજસ્વી હાજર થતા સમર્થકોએ તેમની કારને ઘેરી લીધી હતી। લોકોએ તેજસ્વીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। ઘણા સમય પછી તેજસ્વીની કાર ઈડી ઓફિસે પહોંચી હતી। આપને જણાવી દઈએ કે લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવની આગલા દિવસે સતત 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી। આજે ઈડીની દિલ્હી અને પટના ટીમના અધિકારીઓ દ્વારા તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવી। સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ 60થી વધુ પ્રશ્નોની યાદી તૈયાર કરી છે। લોકસભા ચૂંટણીને 5 મહિનાની વાર છે। રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં લાગ્યા છે, પરંતુ તેમાં સમાજવાદી પાર્ટી સૌથી વહેલી ઉઠી છે। સમાજવાદી પાર્ટી ચીફ અખિલેશ યાદવે લોકસભાની પહેલી યાદી જાહેર કરતા 16 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે। સમાજવાદી પાર્ટીએ અખિલેશની પત્ની ડિમ્પલ યાદવને મુલાયમસિંહ યાદવની પરંપરાગત બેઠક મેનપુરથી ટિકિટ આપી છે। અહીં સંભલ તરફથી સફીકુર રહેમાન બરકને ફરી મેદાનમાં ઉતરાયા છે, તો ફિરોઝાબાદથી અક્ષય યાદવ, મેનપુરીથી ડિમ્પલ યાદવ, ઈટાથી દેવેશ યાદવ અને બંદાયુથી ધર્મેન્દ્ર યાદવ તથા ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધોરહરાથી આનંદ ભદૌરિયા અને ઉન્નાવથી અન્નુ ટંડનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત લખનૌથી રવિદાસ મલ્હોત્રા અને ફરૂખાબાદથી ડોક્ટર નવલ કિશોર શાક્યને ટિકિટ આપવામાં આવી છે। અન્ય ઉમેદવારોમાં અકબરપુરથી રાજારામ પાલ, બાંદાથી શિવશંકરસિંહ પટેલ, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ, આંબેડકર નગરથી લાલજી વર્મા, બસ્તીથી રામપ્રસાદ ચૌધરી અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે। ચંદીગઢ મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે। આ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મનોજ કુમાર સોનકરે જીત નોંધાવી છે। લોકસભા ચૂંટણી પહેલા આવેલું આ રિઝલ્ટને ઇન્ડિયા ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે। તો આ ચૂંટણીમાં મનોજ કુમારને 16 મત મળ્યા છે। બીજી તરફ આમ ઉમેદવાર કુલદીપ કુમારને 12 મત મળ્યા હતા, ત્યારે 8 મત રદ કરી દેવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીએ આ રિઝલ્ટ અંગે બીજેપી પર ધાંધલીનો આરોપ લગાવ્યો છે। આમ આદમી પાર્ટી કાઉન્સિલર કમલપ્રીતે કહ્યું હતું કે મત રદ કરી દેવામાં આવ્યા છે, આ ધોકો છે। 8 મત રદ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ મતો કેમ રદ થયા તે જણાવવામાં આવ્યું નથી। બીજી તરફ અન્ય એક કાઉન્સિલરે કહ્યું કે આ ચૂંટણીમાં મોટી ધાંધલી થઈ છે, આવું જ થતું રહેશે તો બધે બીજેપીની જ જીત થશે। 8 મત રદ કરી દેવામાં આવ્યા, આ કાળો દિવસ છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે। કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી એ લોકો માટે લોકતંત્રને બચાવવાની અંતિમ તક છે। એક રેલીને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જો નરેન્દ્ર મોદી ફરી એક વખત ચૂંટણી જીતે છે તો દેશમાં તાનાશાહી આવી જશે। કોંગ્રેસ અધ્યક્ષ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા હતા। કોંગ્રેસ અધ્યક્ષે લોકોને ભાજપ અને આરએસએસથી દૂર રહેવાનો આગ્રહ કરતા આરોપ લગાવ્યો કે તે ઝેર સમાન છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધિત કરતા કહ્યું, તમને એક વાત કહું છું, આ અંતિમ ચૂંટણી છે। જો મોદીજી ફરી આવી ગયા તો ચૂંટણી થવા નહીં દે।
દેશમાં તાનાશાહી આવી જશે. માનો કે ન માનો, અને હજુ પણ જોઈ લો અને જોઈ રહ્યા છીએ કે થોડા સમય પહેલા જ અમારા એક નેતાને ત્યાં લઈને ગયા. જુઓ, એક એકને નોટિસ આપવી, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા. તેમની મિત્રતા નહીં છોડો તો અમે જોઈ લઈશું. आप अगर चाहते हो तो डेमोक्रेसी बच सकती है. अगर आप नहीं चाहते हो, गुलाम रहना चाहते हो, तो फिर आपकी मर्जी. क्योंकि पहले तो गुलामगिरी करके आए ब्रिटिश के जमाने में, और ये एससी एसटी ओबीसी वालों को भी मैं ये कहना चाहता हूं, अरे हमारा देश तो गुलाम था, लेकिन आप लोग गुलामों के गुलाम थे. क्योंकि जितने अमीर थे, अमीरों के पास इन्हों काम करते थे गुलाम. अमीर लोग ब्रिटिश के गुलाम थे, तो वो एक के गुलाम और ये गरीब लोग गुलाम के गुलाम उनके पास काम करते थे. इसलिए सोचो भाई, फिर से आप गुलाम बनना चाहते हो, फिर से आप शिक्षण से दूर रहना चाहते हो, फिर से आप जो आपको हक मिला है नौकरी का, वो जो छीन ले रहे उसको आप मानते हो. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ડરીને કોઈ મિત્રતા છોડી રહ્યું છે, કોઈ પાર્ટી છોડી રહ્યું છે, કોઈ ગઠબંધન છોડી રહ્યું છે. અરે, આટલા ડરપોક લોકો જો રહ્યા તો શું આ દેશ બચશે? શું આ બંધારણ બચશે? શું આ ડેમોક્રેસી બચશે? માટે મત આપવાની આ અંતિમ તક છે, અને તે બાદ કોઈ મત નહીં આપે, કારણ કે રશિયામાં પુતિનની જે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે તેવું જ અહીં થશે. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું, તમને ધ્યાનમાં આવી રહ્યું છે તે બાદ કોઈ ચૂંટણી નહીં યોજાય. તે પોતાની તાકાત ઉપર ચલાવશે, ચૂંટણીને આવશે. તો બંધારણની રક્ષા કરવી, ડેમોક્રેસીની રક્ષા કરવી, ઇલેક્શન વારંવાર થવું, તેની જવાબદારી તમારા ઉપર છે. જો તમે ઈચ્છો તો ડેમોક્રેસી બચી શકે છે. જો તમે નથી ઈચ્છતા તો ગુલામ રહેવા માંગો છો તો પછી તમારી મરજી. આ પહેલા પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે હવાઈ યાત્રા માટે પણ મોદીજીની પરમિશન લેવી પડે છે. ભાજપ સરકારમાં વિપક્ષના નેતાઓનું યૌન શોષણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સાઉથના સુપરસ્ટાર થાલપતિ વિજયે તમિલનાડુમાં પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ કરવાની છે. ત્યારે વિજયને પાર્ટી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. એમ પણ કહેવામાં આવે છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા નવી પાર્ટી લોન્ચ કરી દેવામાં આવશે. આ પાર્ટીની ટીમના એક સભ્યએ જણાવ્યું કે અમે ચૂંટણી પંચ સાથે પાર્ટીને રજીસ્ટર કરવાની પ્રક્રિયામાં છીએ. સૂત્રોનું કહેવું છે કે પાર્ટીના સામાન્ય પરિષદના લગભગ 200 સભ્યોએ રજીસ્ટ્રેશન પહેલા એક બેઠકમાં ભાગ લીધો હતો. પાર્ટીના મહાસચિવ અને કોષાધ્યક્ષની પણ નિયુક્તિ કરવામાં આવી છે અને એક કેન્દ્રીય કાર્યકારી સમિતિની પણ રચના કરવામાં આવી છે. કેરળની એક અદાલતે ડિસેમ્બર 2021માં ભાજપના નેતા રણજીત શ્રીવાસ્તવની હત્યામાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલ 15 લોકોને દોષી ઠેરવ્યા છે. હવે આ કેસમાં સજા સોમવારે સંભળાવવામાં આવશે. તો બીજેપી નેતા રણજીત શ્રીવાસ્તવની 19 નવેમ્બર 2021ના રોજ હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે 19મી ડિસેમ્બર 2021ના રોજ બીજેપી નેતા અને વ્યવસાય વકીલ રણજીત શ્રીનિવાસનની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં જેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તેમાં નૈસીમ અજમલ, અનુપ મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ ઉર્ફે સલામ, અબ્દુલ કલામ, સફરુદ્દીન, મનસાદ, જશીબ રાજા, નવાસ, સમીર નઝીર, જાકીર હુસેન, સાજી પુઆથુંગલનો સમાવેશ થાય છે અને શેરનાઝ અશરફનું નામ પણ સામેલ છે. દેશમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય પથ પર ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે ગણતંત્ર દિવસ ઉપર મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હતા. ગણતંત્ર દિવસની પરેડમાં ભારતના રાજ્યોએ તેમજ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ તેમની ઝાંખી રજૂ કરી હતી અને જેમાંથી સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખીને પ્રથમ ઇનામ મળ્યું છે અને જેની માહિતી સાંસ્કૃતિક મંત્રાલયે આપી હતી. 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને 9 મંત્રાલયો અને વિભાગોની એમ કુલ 25
મનમોહક ઝાંખીઓ સાથેની પરેડમાં શિક્ષણ અને સશક્તિકરણથી લઈને પરંપરાગત કળા અને રમતગમતની સિદ્ધિઓ સુધીના વિષયો પર ઝાંખીઓની ઝલક આપવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. યુપીના બલિયામાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં એક મોટો લોચો સામે આવ્યો છે, તો લાભ લેવા ઘણી મહિલાઓ નકલી દુલ્હનો બની હતી. જોઈએ આ વિશેષ અહેવાલ. યુપીના બલિયાથી એક ચોંકાવનારો મામલો સામે આવે છે. અહીં મુખ્યમંત્રી સમૂહ લગ્નમાં અધિકારીઓએ સેંકડો દુલ્હનોના લગ્ન વરરાજા વગર તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કન્યાઓ પોતે જ ગળામાં માળા પહેરાવતી જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આમાંની ઘણી નવવધુઓ પહેલાથી જ પરિણીત છે. એટલું જ નહીં, આ સમય દરમિયાન ઘણા સગીર કિશોરો પણ વરરાજા બનીને બેઠા હોય છે અને તેઓ તેમના ગળામાં માળા પણ પહેરાવી રહ્યા છે. 25 જાન્યુઆરીએ મણિયાર ઇન્ટર કોલેજના મેદાનમાં સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 568 કપલોએ કર્યા હોવાનો દાવો કર્યો છે. વિડીયો વાયરલ થયા બાદથી હલચલ મચી ગઈ છે. સીડીઓએ તપાસ ટીમ બનાવી છે. ટીમે પણ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રાથમિકતાની યોજનામાં સમૂહ લગ્ન પણ સામેલ છે. આમાં ગરીબ પરિવારની છોકરીઓના સરકારી ખર્ચે લગ્ન કરવામાં આવે છે. સમાજ કલ્યાણ વિભાગ આ લગ્નનું આયોજન કરે છે. એક દંપતી પર સરકાર દ્વારા 51,000 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, જેમાંથી 35,000 છોકરીના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. 10,000ની ભેટ પણ આપવામાં આવે છે. 10,000 પરિવારના રિસેપ્શન પાછળ અને 6,000 બારાતીના રિસેપ્શનમાં ખર્ચ કરવામાં આવે છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે લગ્નમાં 90% વરવધુ નકલી છે. 5 વર્ષ પહેલા લગ્ન કરી ચૂકેલી અનેક મહિલાઓ પણ આ યોજનામાં જોડાઈ છે અને આ યોજનાનો લાભ લીધો છે. લગ્ન સમારંભમાં કેટલા વરરાજાઓ સગીર પણ હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આપણે દરરોજ ડેટા લીકના સમાચાર સાંભળીએ છીએ. સાથે જ ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેટા લીકનો કાળો કારોબાર વિશ્વના કુલ જીડીપીના 0.4%ના બરાબર થઈ ગયો છે. હેકર્સ કોઈક રીતે લોકોનો ડેટા ચોરી લે છે અને પછી તેને ડાર્ક વેબ પર વેચે છે. જ્યારે તેમનો ડેટા લીક થાય છે ત્યારે તેઓ કંપનીઓ પાસેથી ખંડણી વસૂલ કરે છે. એક રીતે ડેટાની ચોરી ઝડપથી પૈસા કમાવાનો વ્યવસાય બની રહ્યો છે. એવામાં હાલ દુનિયાના સૌથી મોટા ડેટા લીકના સમાચાર સામે આવ્યા છે, જેમાં 2,600 કરોડના રેકોર્ડ સાયબર ગુનેગારોના હાથમાં આવી ગયા છે. તેને મધર ઓફ ઓલ બ્રીચેસ કહેવામાં આવે છે અને જેમાં ચિંતાજનક વાત એ છે કે વિશ્વના આ સૌથી મોટા ડેટા લીકમાં લગભગ 75 કરોડ ભારતીયોનો ડેટા પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટોને આદેશ આપ્યો છે કે તેઓ કેસ દાખલ કરતી વખતે વાદીની જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની પ્રથા બંધ કરે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અમાનુલ્લાહની બેન્ચે આ તમામ હાઈકોર્ટને ખાતરી કરવા કહ્યું છે કે તેમના અધિકાર ક્ષેત્ર હેઠળની ગૌણ અદાલતોમાં કોઈપણ અરજીમાં વાદીની જાતિ અથવા તો ધર્મનો ઉલ્લેખ ન થાય. બેન્ચે કહ્યું કે કોર્ટમાં કોઈપણ વાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ કરવાનું અમને કોઈ કારણ જોવા મળ્યું નથી. આવી પ્રથાને ખતમ કરી દેવી જોઈએ. આ કોર્ટોમાં દાખલ કરાયેલી અરજી અને કાર્યવાહીમાં પક્ષકારોની જાતિ ધર્મનો ઉલ્લેખ કરાશે નહીં, પછી ભલે નીચેની અદાલતો સમક્ષ આવું કોઈ નિવેદન રજૂ કરાયું હોય. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે અમારા આદેશનું તુરંત જ પાલન કરવા બારના સભ્યો ઉપરાંત રજિસ્ટ્રારનું પણ ધ્યાન દોરવામાં આવે. ત્યારે આદેશની નકલ સંબંધિત રજિસ્ટ્રાર સમક્ષ અવલોકન માટે મુકાશે અને કડક પાલન માટે તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ મોકલાશે. અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મુસ્લિમ દેશ યુએઈના અબુધાબીમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારતમાં યુએઈના રાજદૂત અબ્દુલ નાસિર અલસાઈએ જણાવ્યું હતું કે જે દિવસે મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે તે દિવસ સહિષ્ણુતા અને સ્વીકૃતિની ઉજવણી કરવા માટે ખૂબ જ ખાસ રહેશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ગત મહિને બીએપીએસ હિન્દુ મંદિર તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું છે. યુએઈના રાજદૂતે જણાવ્યું કે 13 ફેબ્રુઆરીના રોજ શેખ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભવ્ય પ્રવાસી સભા થશે. વર્ષ 2020ના એક રિપોર્ટ અનુસાર યુએઈમાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે. આ પ્રવાસીઓની સંખ્યા 35 લાખ છે. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે. ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારીના જહાજ અલનામીને બચાવી લીધું છે. એક ભારતીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજમાં આઈએનએસ સુમિત્રાએ કોચીના દરિયાકાંઠે લગભગ 800 માઇલ દૂર ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ અલનામીને બચાવી લીધું છે. ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું કે નેવલ શિપ સુમિત્રાએ સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક સફળ એન્ટી પાયરસી ઓપરેશન હાથ ધર્યું છે. તો ભારતીય નૌકાદળે માછીમારીના જહાજ અલનામી અને તેના ક્રૂને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે. આ જહાજમાં 19 પાકિસ્તાની નાગરિકો પણ સવાર હતા. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા પણ ભારતીય નૌસેનાએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. અહીં ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઇજેક કર્યું હતું, જેમાં લગભગ 17 ક્રૂ મેમ્બર સવાર હતા. બલુચિસ્તાનમાં પાકિસ્તાનની સરકાર સામે ભડકેલી વિદ્રોહની આગ ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અહીં બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાનના માચ અને બોલેન શહેરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર એક પછી એક સંખ્યાબદ્ધ હુમલા કર્યા હોવાનો અને તેમાં 45 સૈનિકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ આ હુમલાઓમાં ઓછામાં ઓછા 10 સૈનિકો માર્યા ગયા છે. સરકાર તરફથી આ બાબતને સમર્થન અપાયું નથી. બીજી તરફ એવું કહેવાય રહ્યું છે કે બલુચ વિદ્રોહીઓએ ઘણા પાકિસ્તાની સૈનિકોને બંધક પણ બનાવ્યા છે. બલુચ લિબરેશન આર્મીએ માચ અને બોલોન શહેરની આસપાસ સુરંગો પણ બિછાવી દીધી છે અને પાકિસ્તાની સત્તાને જે વાત કરવામાં આવે તો શહેરોમાં પ્રવેશતા રોકવા માટે લડત આપી રહી છે. બલુચો દ્વારા થયેલા હુમલામાં માચ શહેરની જેલ તેમજ સરકારી ઇમારતોને વધુ નુકસાન થયું છે. બલુચ લિબરેશન આર્મીએ રેલવે સ્ટેશનને પોતાના નિયંત્રણ હેઠળ લેવાનો દાવો કર્યો છે, જ્યારે પાકિસ્તાની સરકારનું કહેવું છે કે સોમવારની રાત્રે 3 મોટા હુમલા બલુચ વિદ્રોહીઓ દ્વારા થયા હતા, પણ આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. કોઈ સરકારી ઇમારતો પર બલુચોનો કબજો થયો જ નથી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઇમરાન ખાનને સાયબર કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. તો ઇમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનમાં એપ્રિલ 2022માં ઇમરાન ખાનની સરકારના પડ્યા બાદ ઇમરાને દાવો કર્યો હતો કે અમેરિકા અને તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેની સરકારને પાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ ષડયંત્ર વિશે તેમને અમેરિકામાં તત્કાલીન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને ગુપ્ત પત્ર દ્વારા જાણ કરી હતી. તો રાજદ્વારી ભાષામાં આ પત્રને સાયફર કહેવામાં આવે છે. આ સાયફર અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ત્યારે ઇમરાન ખાન ગયા વર્ષે ઘણી ચૂંટણી રેલીઓમાં આ પત્રને જાહેર કર્યો હતો. ઇમરાને દાવો કર્યો હતો કે અમેરિકાના ઇશારે તેની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદાકીય રીતે આ પત્ર નેશનલ સિક્રેટ હોય છે, જે જાહેર સ્થળો પર બતાવી શકાતો નથી. આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્કે કરન્સીની અછત અને નકલી નોટોના જોખમને પહોંચી વળવા માટે સુરક્ષાની એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ નવી નોટો જાહેર કરવાની ઘોષણા કરી છે. તો સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે જણાવ્યું હતું કે નવી નોટો સુરક્ષાની આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન તકનીકોથી સજ્જ હશે. પાકિસ્તાની કરન્સીને આધુનિક બનાવવા માટે તેમાં સ્પેશિયલ સુરક્ષા નંબર અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવશે. અહેમદે કહ્યું કે આ ફેરફાર ધીમે ધીમે કરવામાં આવશે, જેથી કરીને પાકિસ્તાનમાં સાર્વજનિક સ્તરે કોઈ સમસ્યા ઊભી ન થાય, જે રીતે ભૂતકાળમાં કેટલાક અન્ય દેશોમાં જોવા મળ્યું છે. જોકે કેટલાક નાણાકીય નિષ્ણાંતોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સવાલ કર્યો હતો કે શું આ સાથે જ નકલી નોટોની સમસ્યા અને કાળા નાણાં બજારની સમસ્યાનો સામનો કરવા માટે ₹5000 અથવા તો તેનાથી વધુ મૂલ્યની નોટોની નોટબંધી પણ
કરવામાં આવી શકે છે? ઈરાનમાં સોમવારે વહેલી સવારે 4 લોકોને ઇઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપસર ફાંસી આપી દેવામાં આવી છે. ઈરાનની પોલીસ દ્વારા મોહમ્મદ ફરમજી, મોહસિન મઝલૂમ, વા અઝરબાર તેમજ પેજમેન ફતેહીની જુલાઈ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ઈરાનની ડિફેન્સ સાઇટનો ખાત્મો બોલાવવાના કાવતરામાં ઇઝરાયલની મોસદા સંસ્થા વતી જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ સુનાવણી બાદ તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને મોતની સજા આપવાનું એલાન કરાયું હતું. સોમવારે તેનો અમલ પણ કરી દેવાયો હતો. આ મામલામાં મૃત્યુદંડ કેવી રીતે આપવામાં આવ્યો છે તેની જાણકારી ઈરાનની સરકાર દ્વારા આપવામાં આવી નથી. અહીં ઈરાનની પોલીસના કહેવા પ્રમાણે 4 લોકો મોસાદ સાથે સંકળાયેલા હતા. તેમણે ઈરાનની અંદર આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું અને તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરાયા હતા. એ પછી તેમની સામે કેસ ચલાવાયો હતો. ઇઝરાયલની અસ્થાયી યુદ્ધ વિરામની ઓફર હમાસે ઠુકરાવી દીધી છે અને કહ્યું છે કે અમે ગાઝામાં કાયમી યુદ્ધ વિરામ ઈચ્છી રહ્યા છે. એક વખત લડાઈ રોકાય તે પછી જ બંધકોની મુક્તિ માટે વાતચીત થઈ શકશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરવા માટે કતારે ઇજિપ્ત અને અમેરિકાની મદદથી પ્રયાસો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન, અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએના ડાયરેક્ટર બિલ બર્ન્સ, મોસાદના પ્રમુખ ડેવિડ બાર્નિયા તેમજ ઇજિપ્તની જાસૂસી સંસ્થાના પ્રમુખ અબ્બાસ કામેલ વચ્ચે પેરિસમાં બેઠક યોજાઈ હતી, જેમાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદે કહ્યું હતું કે આ બેઠકામ તબક્કાવાર યુદ્ધ વિરામ લાગુ કરવા માટેની યોજના ઘડવામાં આવી છે. ત્યારે જેના ભાગરૂપે સૌથી પહેલા મહિલાઓ અને બાળકોને મુક્ત કરાવવાના અને ગાઝામાં માનવીય સહાયતા પહોંચાડવાના નિર્ણયનો સમાવેશ થાય છે. ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકના મોત થયા છે. જ્યારે ભાજપ પર કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા હતા. બાળ મૃત્યુ દર, કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારને ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે છે, તો દેશના વાઇબ્રન્ટ ગુજરાત કરતા અન્ય 17 રાજ્યોનું પરફોર્મન્સ સારું છે. કુપોષણ અને બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ છતાં ઠોસ પરિણામ નહીં. ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે દાહોદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, અમદાવાદ શહેર ટોચ ઉપર આવે છે. છેલ્લા એક મહિનામાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 53 નવજાત શિશુને અંતિમ શ્વાસ લીધા છે. મૃત્યુના આંકડા આપણા છેલ્લા એક મહિનાના આવ્યા છે 555. એમાં ગુજરાત સમગ્ર દેશની અંદર ગુજરાત કરતા સારું પરફોર્મન્સ, એટલે ઓછા બાળ મૃત્યુ થતા હોય એવા 16 રાજ્યો છે. એટલે આપણને દુઃખ એ વાતનું છે કે એક તરફ આપણે મોટા મોટા વિકાસના દાવા કરીએ, મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરીએ, સરકાર અનેક પ્રકારની આરોગ્ય સુવિધાની વાતો કરે અને સરકાર અબજો રૂપિયાના એમઓયુ કરીને ભવિષ્યનું મોટા પાયાની વાતો કરે. ગાંધીનગર ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં કામ કરતા કર્મચારીઓના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં કામ કરતા કર્મચારીઓની વતનમાં બદલી કરી આપવા માટે કર્મચારીઓના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બદલી માટેની રજૂઆત કરવા માટે શ્રી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મળવા આવ્યા હતા અને વારંવાર મળીએ જ છીએ કે ભાઈ અમારા બાળકો જે રહી ગયા છે, એકવાર તો બદલી થઈ ગયેલી છે પણ લગભગ 50% કર્મચારીઓ રહી ગયેલા છે, તો એમની બદલી માટે અમે કનુભાઈ શ્રીને મળવા આવીએ છીએ અને એમને અમે રજૂઆત કરી છે. એમણે પોઝિટિવ એપ્રોચ છે, તે છતાં પણ અમે એવું વિચારીએ, એવી ઈચ્છા રાખીએ છીએ કે અમારા બાળકો ચૂંટણી પહેલાં અમારા ઘર તરફ, પોતાના વતન તરફ આવી જાય. સુરતમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પહોંચ્યા હતા.
વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાના શાસકો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ વિવાદને ડામવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા અને સંગઠનનો જે વિવાદ હતો પૂર્ણ થઈ ગયો. શાની મીટિંગ છે? કોણ કોણ હાજર છે? મેયર છો આપે અને આ જે વિવાદ ચાલી રહ્યો છે એમની અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે લવ જિહાદ અટકાવવા અને યુવતીઓને જાગૃત કરવાની શિબિર યોજવામાં આવી હતી. ઉમિયા કેવીસી એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત બેટી બચાવો સ્વાભિમાન જગાવોના નેચવા તળે પાટીદાર સહિત અન્ય સમાજની યુવતીઓને લવ જિહાદ અટકાવવા અને યુવતીઓને જાગૃત કરવાની શિબિર યોજવામાં આવી હતી. તો કેરળમાં મુસ્લિમ ધર્મમાં પરિવર્તન થયેલી આ યુવતીઓ ફરીથી સનાતન ધર્મમાં પાછી ફર્યા બાદ અન્ય હિન્દુ દીકરીઓને જાગૃત કરવાના અભિયાનમાં તે લાગી છે. કેરળથી આવેલી આવી 5 દીકરીઓ શ્રુતિ, અનુથા, શાંતિકૃષ્ણા, અનુષા તેમજ વૈશાલીએ અમદાવાદની ઉમિયા કોલેજમાં ઉપસ્થિત રહી 3000 દીકરીઓ સમક્ષ પોતાની કહાની રજૂ કરી હતી. આજે બેટી બચાવો અંતર્ગત જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એમાં અહીંયા અમારા સંકુલમાં જે બહેનો છે એ કેરાલાની જે પીડિત બહેનો સાથે સંવાદ કરશે અને એમને કઈ રીતે એમને જે ટ્રેપ કરવામાં આવેલી છે એના વિશે જે કંઈ પ્રશ્નો એમને લગતા વળગતાને પૂછશે અને પેલા લોકો સામે એના જવાબ આપશે કે જેથી કરીને આપણને સમાજને અને આપણી બેન દીકરીઓને એક એમના અનુભવો કઈ રીતે થયા છે એનું આખી માહિતી મળે કે જેથી કરીને એમને ફ્યુચરમાં આવું કંઈ થતું હોય તો એ બચાવી શકાય. क्या हूँ आश्रय विद्या समाजम के लाइफ टाइम वर्कर हूँ. 11 साल पहले मेरा जीवन में मतांतर का एक संदर्भ हुआ था. मैं मतांतर हुई थी इस्लाम के ओर. मैं ग्रेजुएशन करते समय मेरे सहेलियों के वजह से और फिर मैं अध्यापिका थी उस वक्त मेरे कलीग लोगों के वजह से इस्लाम की ओर प्रभावित हुई थी और उन लोगों ने ऐसे था कि मेरे सहेलियों वगैरह इस्लाम ही सही मत है और दूसरे सारे मत बुरा है ऐसे करके बोलकर मुझे इन्फ्लुएंस कर रहे थे. उसके लिए बहुत सारे किताबें और पैम्फलेट्स और स्पीचेस वगैरह दे रहे थे उन लोगों ने. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.